જો એકવાર આ રીતે ચણાનું શાક બનાવશો ને તો ખાવાની મજા જ આવી જવાની છે. તો ચાલો આજની રેસીપી શરૂ કરીએ. પહેલાં તો આપણે ચણાને બાફવા મૂકી દેવાના છે. ચણાને મેં ગઈ રાતે જ પલાળી નાખ્યા હતા અને સવારમાં પાણી નીકાળી લીધું હતું. તો હવે તેમાં નવું પાણી ઉમેરીને હળદર અને મીઠું નાખી દેવાનું છે અને પછી 2 સીટી વગાડી લેશું. કુકરની 2 સીટી વાગે ત્યાં સુધી આપણે ડુંગળીનું કટિંગ કરી લઈએ. ડુંગળી પાણીમાં ધોઈને પછી જ આપણે કટિંગ કરવાની છે. જો ગ્રેવી ન બનાવી હોય તો ડુંગળીને ઝીણું કટિંગ કરવાનું છે અને ગ્રેવી બનાવવાની હોય તો મોટા ટુકડા કરી શકો છો. હવે આ રીતે બધી ડુંગળીને મોટા ટુકડામાં કાપી લેવાની છે અને પછી લસણ અને ડુંગળીને બંનેને ગ્રેવી કરી લેશું. મિક્સરની મદદથી ફટોફટ ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે. તો તેને વાસણમાં નીકાળી લેશું અને પછી આદુ મરચાંની પેસ્ટ બનાવી લેશું. હવે સેમ પ્રોસેસ આદુ મરચાંની સાથે પણ કરવાની છે. તેને પણ મિક્સરની અંદર ગ્રેવી કરી લેવાની છે. જો તમારી પાસે મિક્સર ના હોય તો તમે ખંડણી દસ્તાથી પણ આદુ મરચાંને કૂટી શકો છો. એક તરફ આપણું કામ ચાલી રહ્યું હતું કે કુકરની 2 સીટી વાગી જાય છે. તો તેનો ગેસ બંધ કરીને ટમેટાની ગ્રેવી કરી લઈએ. આજે નવું ચક્કુ લઈને જ આવ્યો હતો કે આંગળીની શરૂઆત કરી લીધી. એક ચીરો મારી દીધો છે તો તેને પટ્ટી બાંધીને ગ્રેવી કરવા લાગ્યો. હવે આપણું ગ્રેવીનું કામ પૂર્ણ થઈ ગયું છે. તો તેને સાઈડમાં મૂકીને શિમલા મરચાંનું કટિંગ કરી લઈએ. હવે તેમાંથી બીબા અને બીજ બારા કાઢીને ઝીણું ઝીણું કટિંગ કરી લઈએ. પછી કટિંગ કરેલું એક ડીશમાં નીકાળી લઈએ અને આપણા ચણા પણ બફાઈને તૈયાર થઈ ગયા. તો હવે વઘાર મારવાની તૈયારી કરશું. અત્યારે મારી પાસે એક એલ્યુમિનિયમની કઢાઈ મોજૂદ છે. તો તેનો ઉપયોગ કરીને આપણે તેલ ગરમ કરી લેશું. પછી તેમાં સૂકા મરચાં, તજ અને તમાલપત્રને એડ કરી દેશું. હવે સાથે તરત જ રાઈને પણ એડ કરી દેવાની છે અને પછી કકડી જાય પછી થોડી વારમાં જીરું અને હિંગ પણ એડ કરી દેશું અને પછી તેમાં લીમડો અને શિમલા મરચાં, પછી તેમાં આદુ મરચાંની પેસ્ટ અને પછી ડુંગળી અને લસણની પેસ્ટ એડ કરી દેવાની છે. હવે આ બધા મસાલાને મિક્સ કરીને થોડી વાર માટે પકવી લેશું. પછી તેમાં લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા પાવડર અને સ્વાદ મુજબ નમક એડ કરી દેશું. પછી બધા મસાલાને સારી રીતે મિક્સ કરી દેશું. હવે બધા મસાલાને થોડી વાર માટે પાકવા દેશું અને પછી ટમેટાની ગ્રેવી એડ કરી દેશું. હવે જો જરૂર હોય તો થોડુંક પાણી એડ કરી દેવાનું. નકા તેલ ન છૂટે ત્યાં સુધી આપણે મસાલાને પકવી લેવાના છે અને પછી બાફેલા ચણા એડ કરી દેશું. હવે જો તમે ગરમ મસાલાના શોખીન હો તો થોડોક ચણા મસાલો એડ કરી દેવાનો. હવે આ બધાને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને જો જરૂર હોય તો થોડુંક પાણી એડ કરી દેવાનું. હવે લાસ્ટમાં આપણે થોડીક કસ્તુરી મેથી એડ કરી દઈશું અને જરૂર હોય તો ધાણા પણ એડ કરી શકો છો. હવે થોડી જ વારમાં આપણા ચણા મસાલા બનીને તૈયાર થઈ ગયા. કેમ બાકી મોજ પડી ગઈ ને? તો હવે ફોલો અને લાઈક કરી દેજો.